સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. તાપત્રય, ત્રણ પ્રકારના તાપ, આદિદેહિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. તળપદી ભાષાની અંદર કહેવા માટે જાઓ તો આદિ, વ્યાધિ અને ઉપાધિ પ્રત્યેક વ્યક્તિને આ સતાવે. આદિ સતાવે, વ્યાધિ સતાવે ને ઉપાધિ આપણી નહીં, બાજુવાળાની સતાવે. પોતાની ઉપાધિ હોય તો વાંધો નહીં, પણ બાજુવાળાની ઉપાધિ આપણને સતાવે છે સાહેબ. જ્યારે હું હંમેશા માટે કહું કે આદિ, વ્યાધિ ને ઉપાધિમાંથી મુક્ત થવું હોય ને તો કળીકાલની અંદર ભાગવત નામરૂપી કથાનો આપણે સહારો લેવો જ પડે. અને એવા ભગવાન શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એવા ભગવાન કૃષ્ણને અમે બધા સાથે મળી વંદન કરીએ છીએ, જે શ્રમ વગર પૃથ્વીનું ઉત્પત્તિ કરી શકે, જે આસક્તિ વગર એનું પાલન કરી શકે, અને સમય આવે એટલે જે આખું પૃથ્વીનો લય કરી નાખે એ ભગવાન. આજે હું ને તમે, એમ તો ઘણી બધી ચર્ચાઓ છે, ઘણી બધી વાતો છે કે આજે કલા દિવસે તમને કહી દઈશ તો તમને એનો આનંદ આવશે નહીં, પણ જ્યારે હું ને તમે નહોતા ત્યારે પણ પૃથ્વી હતી. આજે હું ને તમે છીએ તો પણ આ પૃથ્વી ચાલે છે, ને કાલે સમય એવો આવશે કે આ શરીરમાંથી આત્મા નીકળી જશે તો પણ આ પૃથ્વી એમની એમ ચાલવાની ચાલવાની અને ચાલવાની સાથે. કોઈ વ્યક્તિએ નાહકનું અભિમાન ન કરવું કે હું છું તો જ આ દુનિયા ચાલે છે, હું છું તો જ આ બધું થાય છે. ના, બસ હાથે સાથે. મારા પિતાજી દેવબાપુ હર હંમેશ પોતાની કથાની અંદર કહે, હાથે સાથે જે હાથથી થઈ ગયું, जो हाथ से हुआ ना वही हमारे साथ आएगा, हमारे परिवार वाला हमारे पीछे ऐसी कथा कराए, बात में बहुत मजा नहीं. એટલે જ આપણે આપણું કલ્યાણ જાતે કરતા જાઓ, નહીં તો ક્યારે શ્વાસ ફૂટશે, નાડી તૂટશે આપણને ખબર પડશે નહીં. હા, નહીં ખબર પડે આપણને. એક ગામની અંદર એક રાજા રહેતા હતા. એક રાજા રાજ કરે, રાજ કરતા 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 એક નગર सेठ આવ્યો. नगर ની અંદર રહેતો एक सेवक આવ્યો, एक नगरजन આવ્યો. नगरजन आकर भगवान जो राजा था वो राजा के पास जाकर नगरजन ने बोला कि राजा आज मेरे घर पे एक चोरी हुई है. क्या बोला वो? आज मेरे घर पे चोरी हुई है. अरे राजा बोल रहा है, राजा अपने मन में सोचने लगा कि हमारा राज्य ऐसा है कि कोई भी चोर नहीं आता, सभी लोग सात्विक है, सभी के ऊपर भगवान की कृपा है, क्या चोरी हुई होगी उसके घर. राजा ने बहुत समझदार था ना, राजा ने क्या किया, अपने 5-6 सिपाही को वो भाई के घर पे भेज दिया. 5-6 सिपाही ने भाई ने घरे मोकली दीधું. सिपाही ने कीधું કે સિપાહીઓ આ નગરજનના ઘરેથી કોઈ પણ વસ્તુ ચોરાવી જોઈએ નહીં, આની ઘરેથી એક પણ પ્રકારની ચોરી થવી જોઈએ नहीं. એટલે सिपाहियों ત્યાં આવી અને એની રક્ષા કરવા લાગ્યા. सिपाही वहां पर आकर वो जो नगरजन के यहाँ चोरी हुई थी उसके यहाँ आकर वो रक्षा कर रहे. दूसरे दिन की सुबह हुई, वो राजा ने वो नगर के व्यक्ति को बुलाया. उसको बुलाकर पूछा कि भैया आज तेरे घर पर चोरी हुई क्या? शू कीधुं? तारी घरे आज चोरी थई? तब वो नगर का व्यक्ति बोला कि हाँ आज भी मेरे घर चोरी हुई. राजा का मगज हिल गया, वो गुस्से में आ गया. उसने सिपाहियों को बुलाकर बोला कि आप लोग रात में क्या कर रहे थे? कल तो आप नहीं थे तो चोरी हुई, वो तो मानने में आता है, लेकिन आज आप खड़े थे फिर भी इसकी यहाँ चोरी हुई. जाओ और सिपाही को लेके जाओ. બીજા દિવસે થોડા વધારે સિપાહીને લઈને ગયા અને વધારે સિપાહીઓ એમ કહેવાય કડક બંદી રાખી, એકદમ કડકાઈથી એ નગરજનના ઘરની બાજ બહાર ઊભા છે. એક માખીને કે એક મચ્છરને પણ અંદર જવા નથી દેતા. એટલી સાર સંભાળ રાખે, એટલી સાર સંભાળ રાખે, એટલી સાર સંભાળ રાખે કે આજ તો ચોરી ન થવા દે. કોણ ચોર છે આ? બીજા દિવસની સવાર થઈ, वो राजा ने वो व्यक्ति को बुलाकर फिर से पूछा, भाई तारी घरे आजे चोरी થઈ? ત્યારે ઓલા વ્યક્તિએ કીધું કે હા રાજા આજે પણ મારી ઘરે ચોરી થઈ. રાજાનો મગજ કામ કરતો બંધ થઈ ગયો. સેનાપતિને કીધું, સેનાપતિ કાલે આજે તમે જાઓ, તમારી સાથે હું પણ ત્યાં આવીને
ઉભો રહીશ. એ દિવસે રાજા પણ ઊભા છે, સેનાપતિ પણ ઊભા છે અને બધા જ વ્યક્તિ એ નગરજનના વ્યક્તિની નગરજનના ઘરની આજુબાજુ Z+ સિક્યુરિટી કરીને ઊભા. કેવી આવે ને Z+ ને Z++ સિક્યુરિટી આવે ને સાહેબ, તો Z+ સિક્યુરિટી કરીને આજુબાજુ કોર્ડન કરીને ઊભા. એક માખીને કે એક મચ્છરને પણ અંદર જવા દે નહીં. અરે માખી મચ્છરની વાત તો સાઈડ પર ઓલાને કહી દીધું, આજે દરવાજો નહીં ખોલતો, હવાય ન થવા દેવાય. એટલી કડકાઈ थी, એમ કહેવાય એના ઘરની સાવચેતી રાખી. दूसरे दिन की सुबह हुई और राजा अपने महल में जाकर फिर से उस राजा ने वो भाई को बुलाया, वो व्यक्ति को बुलाया और उसको पूछा कि भाई आज तेरे घर चोरी हुई क्या? और उसने तब बोला कि हाँ आज भी राजा मेरे घर चोरी हुई. राजा का मगज का ठिकाना न रहा. राजा सोच रहा कि मैं खुद खड़ा था, एक बंदे को क्या, एक मच्छर को भी अंदर नहीं जाने दिया, तो इसके घर से क्या चोरी हो रहा है? कल पहले दिन से आकर मुझे शिकायत कर रहा है कि आज मेरे घर चोरी हुई, आज मेरे घर चोरी हुई, लेकिन मैं तो उसको ये पूछना भूल गया चोरी हो रही है लेकिन किसकी, શું ચોરાય છે તારી ઘરેથી? અને રાજાનો મગજ ફાટી ગયો. રાજાએ પેલા ભાઈને પૂછ્યું કે બેટા ભાઈ તારી ઘરેથી રોજ શું ચોરાય છે? આજે તો હું પણ તારી સેવામાં હતો, હું પણ બહાર રક્ષામાં ઊભો હતો. અને ત્યારે એ નગરના વ્યક્તિએ બહુ સુંદર જવાબ આપ્યો કે રાજા રોજ તમે આવો, અરે તમે આનાથી પણ Z+ નહીં Z++++ સિક્યુરિટી પણ ઊભી રાખી દો ને તો પણ રાજા મારા જીવનમાંથી રોજ એક દિવસની ચોરી થાય છે, મારા જીવનમાંથી રોજ એક દિવસ ચોરાય છે, એને અટકાવી બતાવો. ભેરવી કરો સાહેબ, क्या भरोसा है इस जिंदगी का? साथ देती नहीं ये किसी. मैं मेरे भाई बहन, मैं हर हमेशा अपनी कथा में कहता हूं कि हमारा अपने नाम के ऊपर भी अधिकार नहीं है, तो हम किस चीज का अभिमान कर रहे हैं? हमको लग रहा है कि ये गाड़ी हमारी है, ये बाड़ी हमारी है, ये मोटर हमारी है, ये सब स्थूल चीजें हमारी है, हमारा कुछ नहीं है साहब. ये सब दुर्लभो मानुषो देवो देही नाम क्षणभंगुर. આ ક્ષણભંગુર છે. મોટામાં મોટી મર્સિડીઝ લઈ આવો ને તો પણ એનો આનંદ ફક્ત 7 દિવસ સુધી જ હોય, 8મા દિવસે એની બાજુએ આપણે જોતા નથી, તો એ બધીની મજા નથી. પણ મેરે ભાઈ બહેન આજે એક વાત કહું કે આ અમારી ભાગવતની કથા તો 5000 વર્ષથી ગવાતી આવે ને હજી પણ 5000 વર્ષ સુધી ગવાશે. જો આનો આનંદ, આની મોજ, આનો કારણ કે આ સત્ય છે, આ સાચું છે. બાકી આ જગતની અંદર બ્રહ્મમ સત્ય જગન મિથ્યા. ભગવાન સાચો છે, આખું જગત મિથ્યા છે.